રાજાનું વૃંદાવનની અંદર રાસ લેવા આવે ત્યારે આપણે અહીંથી અમારે ભાયાવદર રાધે કાન ગોપી મંડળ આછી એવી ઝલક તમારે આમાં પ્રસ્તુત કરી. રંગ વિની રાધાને લઈને બાધા, રંગ વિની રાધાને લઈને બાધા, મોરલી બંધ કર રાધા ये जे मन में राधा काल मोरली બંધ કર રાધા ये जे मन में राधा મધરાતે મોરલી આવે ઝુલવાગે, મધરાતે મોરલી આવે ઝુલવાગે, हुआ सपना जागे ये जे मन में राधा जय सरकारी દેવની વાત નો થાય ધૂળી ધરતી ના દીધા ભગવાન, દરિયાના ભૈયાના દીધા ભગવાન. જે કરો તો ખાડે ત્યાં સાગર બંધી, નિર્મળ જ્યાં ઘર ઘરતા ગોમતી નાની, કરો તો ખાડે ત્યાં સાગર બંધી, નિર્મળ જ્યાં ઘર ઘરતા ગોમતી નાની, એ દેખા કરતો જ્યાં આવે લહેરાય મારા દ્વારકા દેવની વાત નો થાય. એ સુખા એ સુખા હવારે ટીકરી વયો જાજે. એ સુખા કેમ તને આટલી બધી મજા આવે? કેમ પડી ના પેલા શું પડી તું કે ક્યારના વૃંદાવની ની અંદર અને અમારે સીમાસી ગામના આંગણે આવા પવિત્ર અને પાવન જગ્યાની અંદર ક્યારના અહીંયા રાસ રમીએ સુખા? કેટલી સકલી ફેર્યા, ઘણી બધી દુઆ બોલ્યા, સંત બોલ્યા, કીર્તન બોલ્યા, હવરી સકલી ફેર્યા, હવરી સકલી ફેર્યા. આવો ઠંડીનો માહોલ છે, આવો પરસેવે રેક રેક થઈ ગયા. આટલી મહેનત કરી હતી. હા સુખા, અત્યાર સુધીમાં આવી શાંતિ થઈ હતી આમ તો. ત્યારે આટલી શાંતિ નહોતી. આખે આખા સીમાથી ગમે ખેનના ઇન્જેક્શન મારી દીધા એવા થઈ ગયા હવે. અવાજ જ ન થતો, હાહનો અવાજ જ ન થતો. ના એવું ના હોય, ઠંડીનું વાતાવરણ છે, બધા શાંતિથી નિરાંતે બેઠા. ઠંડીનું વાતાવરણ કાંઈ નથી. આય આવી ગોપીઓ લઈને આવ્યો છે, આયા જોયા જેવું હતું. એલા કે ગોપી બરોબર નંદી ઘરમાંથી બહાર નીકળ્યો. આયા તો પીકી આયસા જોયું ને આવા હું છે પણ આ બેસને હુમલા આવી ગયા. અને આયા ઉપર વાં ખૂણે નજર પેલે તારે ઓલા બાપા બેઠા બીલી હલવતા હતા. હાથમાં લખવા બીલી હલકે ની કોઈ વાત. આમાં આમ કહ્યું ના ફુવાર થયા. આમ આમ બિલ્ડિંગ બાપા બે ખાઈ આવે ને ગરીબમાં કહ્યું ના ફુવાર થાય. અને એમાં ગોપીના કપડાનો ઝબકારો દેખી ગયા. બીડી હલકાતા ગોપીઓ હું ધ્યાન પડ્યું ને બરાબર છે. તો ધ્યાન ગોપીઓ હમણાં અંદર આમ ફેંકો મેરું બીડી હલકી ગઈ. હલકી તો ગઈ મોઢામાં વહી ગઈ. એક છતમાં આખી બીડી પૂરી થઈ ગઈ. ધુવારો નીકળ્યો. આખી આખી બીડીનો ધુવારો નો નીકળ્યો. આખે આખો બાપાનો સીએનજી થઈ ગયો. બોલો આ ગોપી છે ભગવાન. એ સુખા હા એ બધું બરાબર, પણ તું ગોપીજનોને તેડવા છેક બરસાના સુધી ગયો તો આજે.
પણ સુખા તારે આટલા બધા દિવસની વાર કેમ લાગી? આજ આપવાની વાત જવા દો ભગવાન. હા આજ પછી તમારે બીજા ગમે ત્યાં કામ સિદ્ધવાય સોચ બરાબર છે. ગોપી જેવા હું નહીં જાઉં. એનું કારણ શું? કારણ પછી આપણે કાયમ નથી કરવા જવું. એક દી આંગણવાડી હોય, એક દી નથી કરવા, રમતી તો ક્યાં હો હું તો ખુલ્લા ધાબામાં ખોલાય ખબર. એટલે હારું ઠેકાણું કોઈ ગામમાં નથી મળતું એમ કહું. એ સુખા હા એલા એવું ના હોય. એવું નહીં ભગવાન છે ને ગમે ગોપીને જેવા કરીને એનું કારણ તમે અહીંથી હું કઈ મોકલો હા હા જલ્દી આવી જાય. બરાબર છે. અને ભગવાન આ ગોપીનું ટામક ટીમક ને આ તૈયાર થવામાં વાર લગાડે ને હા કોઈ કઈ થાકી ગયો કોઈ હલે નહીં. પણ સુખા ગોપીજનોને અહીંયા રાસ રમવા આવવું હોય ને એમને તૈયાર થવું પડે. તૈયાર થવું પડે તો કઈ ટાઈમની લિમિટ હોય ને ભગવાન. કલાક થાય, 1.5 કલાક થાય, અડધી કલાક તૈયાર થવાનું હોય. બરાબર પછી શું થયું? આમ ગોપી પાસે જઈને જાઉં, હું બેઠો હું તો ઝડપ કરો આપણે રાસ રમવાનું છે કોઈ વચ્ચે આખા પાછી ન થાય. બરાબર પછી આપણો કટાઈ ગયેલો મગજ તો છે ખીજમાં ને ખીજમાં હું કહું, આ મોટું કરશે ને હમ તો રાસ રમવાનું મોટું થાય ભગવાન મારી પર નહીં ભરા હે. બરાબર છે. પછી વૈષ્ણવ રસ્તો કાઢ્યો. હા સુખા એક એકનું પીછલું પકડી એક બીજીની મોટ બરાબર છે. ડ્રેસિંગ રૂમની બાઈને હા નહીં કઈ તકલીફ થાય. એલા હજી શું તકલીફ? હાઈટમાં તકલીફ થઈ શું થાય? શું તકલીફ થઈ? તમારી પાસે બીજો નંબર ઉભો. હા હા હમણાં નવું લોન્ચ થયું. મંત્રીને ખબર છે. ઈ બીજો નંબર છે ને મારી વાન હાઈ આવતી હતી ભગવાન. મેં આમ પાછું વળી જાય હમું જોયું ને તો હાથમાં આવડી બધી કંકુની ડબ્બી. બરાબર સુખા હું ખીજાણો હું તો અઢી કલાક તૈયાર થતી હતી હજી તારું ટામક ટીમક ખોટું નથી કંકુ હું ભેગું લીધું. બરાબર છે. મને કે મારે હેઠો કરવો બાકી છે. હા હા પછી મેં પૂરી એ દીધું. એમાં હું તૈયાર થવામાં મદદ કરી ભગવાન. એટલે સુખા તે મદદ કરી છે એમ. વર્ષ સુધી આવી મદદ તો ઘરેથી કરતો જાઉં. સુખા હા. આટલી બધી સેવા કરી મદદ કરી પણ ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કર્યા હતા કે ના? ઈ બાજુ કાંઈ ન આવડે એમ. કેમ? ઈ બાજુ લખણ જ છે. એલા કેમ સુખા? હાથ પેઢીમાં સાંભળીને જય શ્રી કૃષ્ણ કરવાનું અમારે ન હોય. એલા તમે સાત પેઢીમાં કોઈ બોલ્યા જ નથી હજી. કારણ કે ભગવાન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી એવું કરીએ ને એક એક ભગવાનની કૃપા થાય બરોબર ને. બરાબર છે. જય શ્રી કૃષ્ણ કરીએ તો કનૈયો રાજી થાય. હા વળી રામ રામ કરીએ તો રામચંદ્ર ભગવાનની કૃપા થાય. બરાબર છે. જય માતાજી કહીએ તો માતાજીની કૃપા થાય. એક એક ભગવાનની કૃપા થાય એમાં અમારું ભેગું ન થાય. એલા તો અમે જે આમ આ છે ને આગમકે વાળા છે. એટલે શું વળી? ઈ એક ભગવાનની કૃપા એ ભેગું ન થાય એટલે અમારે છે ને એક ધારી કૃપા કેની છે ખબર? કોની કૃપા છે? આ બધાની ગમેની કૃપા હોય અમારી એક ધારી કૃપા છે બાવન પતાની. એલા કોની કૃપા? બાવન પતાની એલા એની કૃપા હોય. બીજા ઉપર હોય કે ન હોય અમારે ધક્કા મારે. એલા શું કૃપા છે? કૃપા એટલે હું ભગવાન ત્રીજી પેઢીએ કૃપા છે એની વાત કરું તમને. હા ત્રીજી પેઢીએ બાવન પતાની એવી કૃપા છે એવી કૃપા થાય. 40 વીઘા જમીન હતી કેટલી? ના તો ઘણી બધી તમારી પાસે. અને કાયમ તમે એમ ખોટું માનતા કે આજ તો અમારો દેવરાજ કાકા બેઠા પૂછો એને હતી કે નહીં? એમ 40 વીઘા હતી. ઘણી બધી તો. બાવન પતાની એવી કૃપા છે એવી કૃપા છે એવી કૃપા છે હા હા આ થોડું મીંડું ડફ લઈને નીકળી ગયું. તો ખૂબ પ્રગતિ કરી. હજી પ્રગતિ એમનેમ ચાલુ જ છે ભગવાન. એ સુખા હવે કેટલી વહી 4 વીઘા. 4 વીઘા હોય છે. પણ સુખા જો આમ નામ હાલ છે ને તો ઈ વેલા મળી વહી જાય. એ જાયની ભગવાન 4 વીઘા હોય છે ને એમાં આટાણે ગોઠડે મોલ ઉભો. શું વાત કરે? અને એમાં મારી માવજાત હું દવા છાંટતો હોય ને હું ખાતર છાંટતો હોય ને ઈ હું આમ આટો ફેરો કે આટાણે ગોઠડે મોલ ઉભો. શું વાત કરે? આજ નહીં એમાં આપણો મોલ એટલે કેવો મોલ ખબર? કેવો વળી? ગમે એટલો વરસાદ થાય મારા મોલને પાણી ન લાગે. બરાબર છે. ગમે એટલી ઠંડી પડે હા મારા મોલને છે ને ઠંડી ન લાગે. બરાબર. અને ગમે એટલે તડકો પડે ગમે આમ ધાણી ફૂટી જેવો તડકો પડે ને મારા મોલને લૂ ન લાગે. એલા પણ વાયુ શું વળી? ઢોકર ઢોકર એલા ઈ વાવવાની વસ્તુ છે. હા, એ એક કામ આવે ને ભાઈ. શું કામ આવે? છેલ્લે છેલ્લે ઈ જ ગોતવી પડે બીજું કઈ કામ ન આવે. અમેરિકન મકાઈ વાવો ઈ કઈ સરસ તરપીનમાં ઈ કઈ ન ઢોકર જ જોઈ. એ સુખા હા તમારે ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરવા પડશે. આ કબજો નહીં આવે. ના સુખા એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો અહીંયા બેઠેલા તમામ અમારા બહેનો ભાઈઓ બધાને ખૂબ આનંદ આવશે. કાંઈ વાંધો નહીં. એક પછી એકની શરૂઆત કરી. આપણે અમે અઘરા કેસો લડવાના છે ને પપ્પા. આમાં ગમે. આમાં ભાઈ ફરી જાય પપ્પા. તો તમને ખબર હોય બાકી આમાં હા એમને રખડતો હોય કે આમ કઈ મેળ જોવા ને આમ
આમ કે લગન બગન થી હારણ કમવા લેતો પગમાં કપાઈ હોય કે આમ સાજી જાય ટાંગા આવતા આવતા જીતુ આવ્યા તો જીતુ સેડા હોય પી જાય હાલો નંબર 1 કમ યસ વાહ જબલપુર શીખ્યું એમ આવે અમે જાવો આ માઈક ઉપર હું ઉભો ખબર પડે हम माइक खाली से जहाँ लावन हुआ बात समझ में नहीं आती है बात समझ में नहीं आती है क्या लगा भूखा देवा समझाए कहीं कि नहीं आई को ऊपर पटावे अगर गुथर में दई दे ने मुंजा नहीं वाटा प्लास्टर उखड़ी जाए बધી દોઢ કલાક સા પોતા માર રહેતી હું ખરેખર તમને ખોટું લાગતું ને સવારે બેસો બેન સવારે જોતો અને મોટા આંબલીઓ હોય છે ને એટલે ખાટા છે ભગવાન જાણે ક્યાં હતા દીધા હોય हमें जाने का है भगवान कृपा करे जी सब पर भाग्य कृपा करता है खाई तो घेरे ही नहीं घेरे पंप चढ़ा दिए बैटरी वाले नहीं डंकी वाले સવારે જાવતા જવાનું ત્યાર ઈ બધી રેડી થઈને કમ્પ્લીટ છે ભાઈ સાહેબ ઈ બધી કેવો પાડોમાં ઘરે હેરાન થાવ ઈ બધી રેડી થઈને છે આવ ડોન્ટ ટચ મી પ્લીઝ ગો ટુ ધ હમે માઇક નહીં જાને કા હે हमें भैया जाओ इसका टेबल फैन बंद करो फोन मत करो टाइट लगा बंद करो का इतना मार तो लगता है नहीं तो भाई सीधी तो नहीं समझे पता ही करो मगर से आई को लाल था दिया होगा पर पड़ जाऊंगा भैया जाओ का नहीं जाऊं नहीं जाऊं મારા કાકા બધા દાંત કાઢે છે નમતું મૂક્યું આ તો નક્કી કર્યું દેવરા કાકા તમે આવી જાવ ઘરમાં જેનું આવતું આંગળી ઊંચી કરો દી છોકરા ઊંચી આવી ગયા બાપાના સીબા ઢાકે છે કે બાપો હસવાઈ જાય એમ ખોટી આંગળી ઊંચું કરે નો પછી તમારા બાપાનો મેળ આવે બાપા હાલી કેવું ફેર મને લા બોલ બાપા કહેતા હતા કે લગ્નમાંથી બોલ ઊભી થઈ જાય ને હાલે મેં એવા પસા દાખલા જોયા હમરા ઊભા થઈ ગયા હજી પાછું નથી કાઢી આમ તો જો આમ દીનો નાથ નવરો છે આ ગગી ગડી છે વિચારી છે કે લોટો હટાડ્યો હા એમ થાય કે જોયા કરીએ કાલ કોપી કઈ ઘરે કાલ કરશો આજ તો જોવાન પ્રોગ્રામ રાખી દઈએ હા એ બેઠા રે જો આપણે ક્યાં ખર્ચો છે કાલ પાછા ભેગા થઈ જાય હા બેઠા ભેગા કરશું હા મને એમ થાય કે જોયા કરું કે જીકર દેખતા રહો ભગવાને કૃપા કરી અપરંપાર કૃપા કરી પણ બધી કૃપા એમને ઊભી હારી જાય આડી નો છે મારી મહારાજ અત્યારે ઊંચાઈનો જમાનો છે નામ આપે જ છે રેડી છે કાઈ ઘટતું નથી બરોબર જ છે સમાચાર પૂછું પેલા પૂછી લો ભણવા સિવાય ત્યાં સુધી શું વાત કરી કાઈ નથી કેવું બરોબર જ છે શું સાંભળું તમારું કાઈ નથી કહેવાનું થતું સારું લાગે શું બોલવું શું કેવું કાઈ નથી કેવું બરોબર કોઈ ભગવાનને વાંધો નહીં ગોપી વાંધો વગાડવાનો બેઠાનો છોરામાં કામલ દો અહીંયા દો કેમાં તો બરોબર તમને નથી કાઈ નો આપણે તો બોલા તો કાઈ કહેવા નથી મારે આમ જો આ કોઈ નાખો વાત કરવા મારું કોઈ કામ રોલી કરી દવાખાન કોઈ લઈ કે હું દેખાય ને મુઠ ખવડાવો મારી આમ તો બાજુ વાત કરે કાઈ કહેવા થયું હું ના થયું હમણાં થયું જય શ્રી કૃષ્ણ મહારાજ આ ફેટલી મશીન ઉપર આ લાંબા હતા ખબર કે જેટલો એટલો લાંબો ને આવી આ એક આવો છે તો આમાં શું થાય હાલો નંબર 2 આયા સાવન જમકે જય શ્રી કૃષ્ણ મહારાજ
હું અવાજની મીઠાશ ન્યા ઊભી ઊભી જય શ્રી કૃષ્ણ બોલે તો મને લાગે જાણે જલેબીના ભૂસરા ઘા કરતી હોય એવું લાગે ના હોય મહારાજ ના હોય પણ તો એમાં તો ફટાઈ ગયા ફૂટે ખાવા જો ગયો ડાયરો મજામાં હે બધાય ડાયરો બધે મજા મહારાજ વરસાદ પાણી સારા છે વરસાદ પાણી સારા કેટલું જીરું આવ્યું જીરું નથી થયું હું ઘઉં આવ્યા આની પછી તું જીરા માટો કરવા જાતી હોય ને તો સફેદ ફૂલ આવી જાય બહુ જાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ કાટુ કાટુ પેલા ભાઈ ને હાલો નંબર 3 યાર હાઈ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ આ હા ઉતાવળીના પેટ નહીં લાગે કેમ મહારાજ કોઈની ઘરે કઈ કે આને લઈ મહેમાન થતા બધાને ઘરે જાતા ના હોય પણ મહેમાન થઈને જાતા હોય તો બધાને કોઈ કામ ખબર પડી જાય કે કોઈની ઘરે જાય તો ઘર ધણીને જય શ્રી કૃષ્ણ કરવા દેવાય ઘર ધણીને હાય સમાચાર પૂછવા જોઈએ પછી આપણે વર્ગી પડે આવ્યા બેટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા તું વાળો ન હોય ઘરે ઈ વાળો ન હોય મારે જાવું ક્યાં કે મહારાજ હા અમે કે તમારું ઘરે આવે કોણ કે આ બેઠાઈ બધા કોણ કે તમારું ઘર બેઠાઈ બધા હવે ઈ બધા મારા હાડુભાઈ લેવા છે બધાને ખબર છે અને મારા ઘરની વાત કરતી હોય ને હા મહારાજ એમાં કાંઈ ઘટે નહીં આવતો આમ ટપોરે વાતો સાથે હવાલેથી ઘેરે જાય 1 કિલોમીટર સેટી ગાડી હોય ને ત્યાં ઘેરે ખબર પડી જાય કે ઈવડા ઈદ આવે શું વાત કરો? ત્યાં તો હાંડિયા ગુજરો સાફ ઉકાઈ ગયો હોય એમાંય પાછો ઘેરે જાઓ ડેલી ખોલીને ડેલીમાં પગ મૂકો ને ત્યાં તો ઓર્ડર ઉપર ઓર્ડર હોય હું કેવી રીતે આમ ડેલીમાં પગ મૂકીને એમ કહું કે થાળી ફટ મુકાઈ જાય વાટકા ફટ મુકાઈ જાય તગારા અન્ના ભરી મુકાઈ જાય અને બાજુ તો કાયમ નેન્યા કર્યો હોય એ મહારાજ હા આ બધું કઈ આવે હા મોટો કહો હું નહીં કે કઈ ઘરમાં એલું કહેવાય કા આ બેઠાઈ બધા દાંત કાઢે આવે હું ડાયરો મજામાં હે બધે બધા ડાયરા મજામાં વાંચોડી મને વાંચવી થાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો નંબર 4 હલો અઘરો કેસ હવે જ છે ને હલો કાયમ જઈને પછી હાવને આડા કરતા ગીરમાં એ આ દીકો ગુગુ બેબી એલા શું હાલો હાલો કરે છે શું બોલાવે છે કોને બોલાવે છે તું એ કલેજા ઓય એલા શું હાલો હાલો કરે છે તું ચાલુ બોલાવવા ને કોને બોલાવે છે આ રંગુ બોય ને ઈ કોણ છે તને ખબર છે એલા આપણે કોઈ દી જોઈ નથી પહેલી વાર જોયા એલા ઈ અમારી નાની બેન છે હે અમારી નાની બેન છે તમારી નાની બેન છે નાની બેન છે મારા પેલો કોઈ દી નાની બેન ન જોઈ તો જોઈ જાય હા તમારા ગામમાં એવી નાની બેન નહીં હોય આ એક નજરાનું છે નવું આ તમારી નાની બેન છે નાની બેન છે મારા અક્ષરમાં એવી નાની બેન હોય તમારે એલા નાની બેન હોય તો નાની બેન કહેવાય તો ને એવી નાની બેન છે તો મોટી કેવી છે એમ તો મોટી આમ જથ્થાબંધ નહીં છે ને ઈ બધી ઘરે હોય ને મારે સાત લોકો હોય તો આમ કરવું પડશે કે ના હા એક વાત કહું તમને જો ને મારા ખોટું નહીં લાગે ને એમાં શું ખોટું લાગે એવું હોય એવું નહીં તો હાવ મનની વાત કરતો મનની વાત કરું ને બહુ સારું નહીં તમારા બેન પણ એમ છે હા મારા ન્યાય તમને ખોટો વેમ છે તમને આમ ધીરે ધીરે કહી દઉં કે તમને કેમ છે કેવી રીતે કેવું હલો ઓય હલો આ ઉજો દીકો પેલા તું સવાર સુધી હાલો હાલો કરીશ ગમે એમ બોલાવીશ એમાં કઈ ફેર નહીં પડે એ તો બેરી છે હે બેરી છે આવડો બધો દાગીનો પાછો મેળો પેલા દાગીનો ગમે એવડો ભાઈ કાનના પટ્ટા તો બેરી જ કહેવાય ને ગજબની ફોલ્ટી છે ભેગી મૂંગી છે બેરી છે ભેગી મૂંગી હોય છે ભેગી કાલી છે ત્રણ ફોલ્ટી બેરી છે મૂંગી છે કાળી છે બેરી મૂંગી ને કાળી જેને ઘરવાળી બોલે ને મોટો ભાઈ છે કાંઈ સાંભળવું નહીં કાંઈ ઉપાધિ નહીં મારા હા. એમ તો થોડી ઘોડીએ છે હો આ ભોરી છે એ તો મને ખબર છે કેમ જમવા ગયા ત્યાં ખબર પડી ગઈ હતી ને આ જાનાજી ફૂડ સલાડ આવ્યું એ સફરજનના બટકા હું આ ઘા પડી ગયો આપણો તો વાઈટ તો બધાય મોટી તાહરી લઈને બેઠો હો ભાઈ ભરી બરોબર છે આગળ હબાવ જાપતી જા બરોબર ભરીને બેઠો ના દિનેશભાઈ વાતું એ છેડ્યો હા બરોબર આ તમારી બેન બાજુમાં બેઠી હતી આમ જેસીબીના હુકડા ને એક જ ધામા આખી તારી એવું કરી ઉલાડી ગઈ મારા હા બરસાને તેડવા આવ્યા હતા હા તમારે ઉતાવળ હતી કે ભગવાનના સંદેશ આવ્યા ગાય ગાઓ
નાનું છોકરું છે મારા રસ્તામાં કે જમાડે આવતા ભૂખ લાગે તો ખાઈ તો ખરા ને. ભૂખ લાગે તો મોઢું થઈ ગયું તો ખાવાનું હું કીધું નાનું છોકરું છે મારા, આ નાનું છોકરું છે. એટલું નાનું છોકરું હે? તમારે બસોનામાં એવી એવી નાના છોકરા હોય તો આ બીજું નાનું આ ઈ જોઈ આ તમારે એની પર એવડા નાના છોકરા હોય તો વાંધો નહીં બાકી અમારા આટલા એવડા નાના છોકરા હોય તો અમારી બેનું ચડી ન આવે ભાઈ કેમ મારા? આને ચડવું કેમ આમ ચડી તો તાંગા ભાઈ નીકળે માથું વધે ચડી જાય હા આનું ચડે આટલા છોકરા અમારા હોય તો ઘેર ઘેર જેસીબી રાખવા પડે એનો ધંધો હાલે હા આમ ડર પકડી પાછું મારે આપણે ફરિયામાં પપ્પા પાસે પપ્પા કે નથી જોતું પાછું હા મારે જેસીબી ના કેમ કરવા એમ કહો મારે તમારે એના જેવું થવું પડે. મારે આ કપડા બરોબર છે એના જેવું નહીં થવાનું મારે કપડા બદલાવાની વાત નથી, હે કપડા બદલાવાની વાત નથી ને કદાચ તમે કપડા પહેરીને આવો તો લાગો કેવા. ગમે ઓલા કોઈ નથી બદલાવા મારે મારા કપડા નથી બદલાવા પણ અમારા બેન છે મૂંગા બેરા છે. તમે મૂંગા બેરામાં ભગવાનની પ્રતિમા બતાવો, કનૈયો બતાવો, કૃપા થઈ જાય તો કદાચ સાંભળતા બોલતા થઈ જાય. અમારી ભાષામાં હાનમાં સમજાવો હા. આમ આમ લક્ષ હાનમાં સમજી જાય હા ઓલે સમજી જાય ને કે આ ખૂણાવાળા સમજી લે હા મંત્રી તો કહ્યું નો ટગર ટગર જોવે ઓય આમ ગોળ બાપા હમી જોવે નીકળે આમ જો ને આમ જે એ આગળ મારતો નહીં પણ નો જોવે તો શું કરવું પણ મારા આમ સમજાવો તો ખબર પડે ને. એલા એમાં એને તો શું અમને પણ ખબર ન પડી કે તું શું કહે છે. કેવી રીતના શું કીધું તમે કહો તો. ના ના માનવી વીણવા આવું 300 રૂપિયા બપોરનો રોટલો એમ મારા એને માનવીયતા નથી આવડતી. એમાં લાલન થાય હાથમાં થોડી આવે ના ના માનવીયતા નથી આવડતી. નહીં આવડે? નહીં નહીં. પેલા ઈ પાછું નવીનમાં હું શું બતાવે મારા મારા એને કાંઈ કામ જ નથી આવડતું. નહીં એને મૂંગી ભાષામાં ભગવાન બતાવો તો હમણાં સમજી જાય. વાહે બાપા તમે દેખી ગયા વાસણા હેઠળ ઉતરે ઉપડી ગયા આમ તો એ સખા તું તો અમારા બેનને હેરાન કરે છે. આ મુગટ છે, આ બંસી છે, એમાં તો ખબર પડી કે તું ભગવાનના દર્શન કરાવે છે. પણ આ ઓલું મસીમાં હેન્ડલ મારતો હોય એમાં તો એને કોઈને ખબર ન પડે. કેવી રીતના? આ મુગટ છે, હા એ બંસી, કૃષ્ણ કનૈયો. પેલા ગણપતિનું શું કામ છે? પેલા ગણપતિ હોય મારા પણ અમારી બેન ગણપતિ ના નહીં કૃષ્ણ કનૈયાના દર્શન કરવા છે. ના કરાવો. દર્શન કરવા એમ કયો ને હા એમ હવે સમજી જાજે છેલ્લી વાર નકર એક જ લાફા ભેગી દૂધાડા જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ભગવાનની કૃપા થઈ ગઈ સખા, ભગવાનની કૃપા થઈ ગઈ. આયા 52 વર્ષે કોપરમાં બીજું નામ નથી છટતું તમારે ભેટ બોલવાનું થઈ ગયું.